નમસ્કાર, સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીશું। દૂરંદેશી નેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે। ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ કરાઈ। રાજ્યની તમામ 112 એસડીપીઓ એસીપી કચેરીમાં નિમણૂક કરવામાં આવશે। પીડિતોને ન્યાય અપાવવા સૌથી મહત્વપૂર્ણ પગલું લેવાયું। વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી કન્વિક્શન રેટમાં વધારો કરવામાં આવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય। ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। રાજ્યની તમામ 112 એસડીપીઓ એસીપી કચેરીમાં તેની નિમણૂક કરવામાં આવશે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, કન્વિક્શન રેટને લઈ આ ખૂબ જ મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક થશે, તેનાથી કેવો ફાયદો થશે? વિકાસ, ખાસ જે પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિની અંદર જે ગુનેગારો અપડેટ થતા હોય છે તે રીતે આ ગુનાની સંશોધન માટે, તેની તપાસ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અપડેટ થઈ રહ્યું છે। અને સૌથી મહત્વનો અને આ ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા, મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે કે રાજ્યની તમામ 112 જેટલી એસડીપીઓ અને એસીપી કચેરી જે છે ત્યાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિયુક્તિ જે છે તે કરવામાં આવશે। જ્યારે પણ એવા મુશ્કેલ ગુનાઓ બનતા હોય છે જેની અંદર ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એફએસએલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, હાલના તબક્કાની અંદર રાજ્યના મુખ્ય શહેરો જેમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, સુરતનો સમાવેશ થાય છે કે જ્યાં એફએસએલની ટીમ અવેલેબલ છે, ઉપલબ્ધ છે। પરંતુ હવે રાજ્યની તમામ એસડીપીઓ કચેરી એટલે કે 112 જેટલી એસડીપીઓ કચેરી જે છે ત્યાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિયુક્તિ જે છે તે કરવામાં આવશે। એનો મતલબ એ છે કે તમામ એસડીપીઓ કચેરી હેઠળ આવતા જે પણ વિસ્તારો છે તેમાં જો જરૂર ઉપલબ્ધ બને તો એફએસએલની સીધી મદદ ત્વરિત રીતે લઈ શકાય। ગાંધીનગર, રાજકોટ કે મુખ્ય શહેરોના એફએસએલની ટીમ ત્યાં પહોંચે ત્યાં સુધીની તેની રાહ ન જોવી પડે અને કન્વિક્શન રેટની પણ જે આપણે વાત કરી તેમાં પણ ઘટાડો કરવામાં આવે, ઝડપી ગુના ઉકેલ થઈ શકે તે દિશાની અંદર આ મહત્વનો પગલું છે, મહત્વની પહેલ છે કે જેના કારણે હવે ગુનાના તહ સુધી પહોંચવા માટે એફએસએલની મદદ જે છે તે મહત્વની બની રહેશે। અને રાજ્યના તમામ એસડીપીઓ કચેરી પાસે પોતાનો એક ફોરેન્સિક ક્રાઇમ સીન છે જેની ઉપયોગિતાના આધારે જ્યારે પણ તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેનો ઉપયોગ થઈ શકશે। આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ।